તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સોલ્વ કરાવી રહ્યો છું સ્ટાન્ડર્ડ 7નું જ પણ એક્સરસાઇઝ નંબર 11.1નું પહેલું જ ઉદાહરણ છે. લંબાઈ 500 મીટર, પહોળાઈ 300 મીટર, લંબચોરસનું ક્ષેત્રફળ પહેલાં આપણે શોધીશું. લંબાઈ ગુણ્યા પહોળાઈથી બરાબર, તો 500 ગુણ્યા 300, 5 તરી 15, 1 2 3 4 મીટર સ્ક્વેર બરાબર. હવે 1 મીટર સ્ક્વેરની કિંમત 1000, તો આટલાની કેટલી? તો 1 મીટર સ્ક્વેરની 1000, તો 15 મીટર સ્ક્વેરની કેટલી? સોરી, તો આમાં આવશે જવાબ 15, 1 2 3 4 જેટલા છે એટલા. પછી ફરી 3 મીંડા લાગે તો 1 2 અને 3. હવે આમાં જોઈએ, પરિમિતિ આપેલી છે 320 મીટર. ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસની પરિમિતિ L 320 મીટર છે. 4L. આની લંબાઈ થશે 320 ભાગ્યા 4 એટલે 80 મીટર થઈ. હવે ચોરસનું ક્ષેત્રફળ L સ્ક્વેર 80 ગુણ્યા 80, તો આ થશે 6400 મીટર સ્ક્વેર. આગળનું સોલ્વ કરીએ. ક્ષેત્રફળ આપેલું છે, લંબાઈ આપેલી છે અને લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો જુઓ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 440 બરાબર 22 ગુણ્યા પહોળાઈ. તો પહોળાઈ આની થઈ જશે 440 ભાગ્યા 22, 22 દુ 44, 20 મીટર. પરિમિતિ 2L પ્લસ B, તો 2L એટલે લંબાઈ આની કેટલી છે? 22 વત્તા પહોળાઈ 20, 22 વત્તા 20 42, તો આ થઈ જશે 84 મીટર. જો વિદ્યાર્થી મિત્રો ના ખબર પડી હોય તો મને પૂછજો, અને જો મારા વિડીયો તમે રોજ જોઈ રહ્યા છો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.